હેલો ફ્રેન્ડ, જય માતાજી, જય કષ્ટભંજન દેવ. તો કેમ છો બધા? હું ઉમ્મીદ કરું છું કે તમે બધા મજામાં છો. અને હું આમ ઠીક છું, બરોબર એકદમ મજામાં નથી. તો મારે એને દવાખાને જવાનું છે અને અહીંથી હાલીને દવાખાને જવું પડે, એટલે વહેલા બપોરે નીકળી ગયા. સાંજે પાછું અહીંયા નથી આવવાનું, કેમ કે મોટા બેનને ઘરે જવાનું છે, અહીંયા જવાનું છે અમારે. અને દવા કરાવતા જઈશું. કાં તબિયત સારી નથી મારી, એટલે લઈ લીધું છે, એક લઈ લીધું છે. એમાં અમારા બે જણના એક જોડી કપડાં એની છે. તો ફ્રેન્ડ, જય માતાજી, જય શ્રી રામ, જય શ્રી કષ્ટભંજન દેવ. હવે ધીરે ધીરે હાલતા થાય, કેમ કે અહીંથી હારીને જવાનું ઘણું છે, કેમ કે લગભગ 1 કલાક તો થઈ જ જાય નહીં. અને મારાથી હલાતું નથી બરોબર, અને સુશીલાથી બરોબર હલાતું નથી, તાવ આવે ને એટલે. તો એવું કંઈક છે. અને અત્યારે અમે નીકળીએ છીએ તો લગભગ 5 ઓલી વાડી પહોંચી જાઉં ને. કે એ વાડી પાછી ક્યાં જવાનું છે પછી કેવું થાય તો એ કાલના વ્લોગમાં આવશે નહીં. તો એવું કંઈક છે ફ્રેન્ડ. હાલો ધીરે ધીરે હાલતા થાય. આ બધું કમ્પ્લીટ મેં કરી દીધું છે, અહીં લોક મારી દીધો છે. આ બાજુ આ ખાટલો અહીં વાંકી દઉં નહીં. તો આવી રીતના કંઈક છે, બધું સાફ સફાઈ કરી અને નીકળીએ છે. તો હાલો ધીરે ધીરે હાલતા થાય. હાલ. તો ફ્રેન્ડ, હાલીને આવવાના હતા ને બાઇક લઈ લીધું છે. બાઇક મોન અહીં લગી પહોંચાડી છે નહીં. ઘણો ગાળો થાય છે ફ્રેન્ડ. અને હું ધીરે ધીરે આ બાજુ આટલે લઈને પહોંચી ગયો છે. હવે સાદું નથી રહ્યું. અહીંયા લગભગ આ અમે દેખાય અહીંયા ફાટક આવી ગયું નહીં. અને સુશીલા પાછળ હાલીને આવે છે. હાલવું નહોતું એને, પણ તોય હાલવું પડ્યું, કેમ કે બાઇક એકથી જ હાલે છે, 2થી હાલતું નથી. નકરો ગારો છે. તો ફ્રેન્ડ, આવી રીતના કંઈ ખાવ ખરાબ છે. આ મન કાઢ્યું, બાકી કાઢવાનું નહોતું, પણ આ સુશીલા તાવ આવે ને એના માટે કાઢ્યું. બાકી ગરમી સડી ગઈ, એટલે પવન એ નથી લાગતો. એટલું બધું બહુ ગારો, એટલે હાલો હવે નીકળી જાય ધીરે ધીરે. તો ફ્રેન્ડ્સ, અમે આવી ગયા છીએ મોટા બેનને ઘરે. અને હવે થોડીક મારી તબિયત સારી છે, બોટલ ચડાવી દીધો ને એટલે નહીં લાલા. અને આ બાજુ સંજો ને લાલો હિંચકા ખાય છે. અને અરે ડેન્ગુ લાવી સાવેણો સફાઈ કરવા માટે કરવા માંડો સફાઈ. હાલો, તો એવું કંઈક છે. અને પછી તમને એલકેસ બધું બતાવશે. હા હા લાલા બોલવા કરે બેટા, એ બોલ હાય કે. આપણે આ વાડી પહોંચી ગયા છે અત્યારે. અને જોઈ શકો છો લાલો ગોતે છે. ખબર નહીં હો. પહોંચી ગયા છે અત્યારે. અને આ બાજુ કપાસમાં ઓટો મારીએ છે, કેવો કપાસ થયો એ જોવા માટે. અને અહીંયા લાલો અને શું કહેવાય અંજલિ જાય છે. આ બાજુ લાલો દેખાતો નથી, એટલો બધો દોડીને જાય, જોઈ શકો છો. હા, આ બાજુ જોવે છે. તો ફ્રેન્ડ, આવી રીતના કંઈક છે. અમે તરબૂચ જોવા જઈએ પણ મળે તે જ નહીં. હા, આ બાજુ દેખાય તું લાલો. હા, બાબાઈ કે. ફ્રેન્ડ, અમે અહીંયા ફરતા આવ્યા છે. અને અહીંયા સરસ મજાનું તરબૂચ લાગેલું છે. આવી રીતના કંઈક લાલો ખુશ થઈ ગયો છે ફ્રેન્ડ જોઈને. નહીં તરબૂચ. તો ફ્રેન્ડ, આવી રીતના કંઈક છે તરબૂચ અહીંયા. અને આ નાનો કપાસ, રીંગણી વાળો કપાસ છે આવડો. અને આ બધો આગતરો. તો ફ્રેન્ડ, આપણે આવી ગયા છે પહેલાં રહેતા હતા એ ગામમાં. અત્યારે જોઈ શકો છો આવી રીતના કંઈક અહીંયા દુકાન છે. તો આવી રીતના પોગી ગયા છે અત્યારે. હું પહેલાં રહેતો હતો ને એ ગામ છે આવડું આ ભગુપુર.